ओके बाळको, આપણે ઓક્સિડેશન આંકની રીત ગયા લેક્ચરમાં જોઈ. હવે રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન બીજી કઈ રીતે થાય છે? અર્ધ પ્રક્રિયાની રીત. બરાબર, અર્ધ પ્રક્રિયાની રીતમાં આપણે રેડોક્સનું સંતુલન કેવી રીતે કરીશું? જો તમને ઓક્સિડેશન આંકની પદ્ધતિમાં ખબર પડે તો અર્ધ પ્રક્રિયાની રીત પણ એવી જ રીતે સંતુલન છે. માત્ર ડિફરન્સ એટલો છે કે આપણે પહેલા તબક્કાથી ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયાઓને અલગ કરીએ છીએ. એ જ પ્રક્રિયા જે આપણે ઓક્સિડેશન આંકની રીતથી સંતુલિત કરી છે તે જ પ્રક્રિયાને હવે અર્ધ પ્રક્રિયાની પદ્ધતિથી સંતુલિત કરીશું. પ્રથમ તબક્કો શું છે? સ્ટેપ 1. પહેલો તબક્કો, આ અર્ધ પ્રક્રિયાની રીતમાં બધા જ તત્વોના ઓક્સિડેશન આંક લખી ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયાને અલગ કરવી. પહેલા જ તબક્કાથી આપણે ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયાઓને અલગ કરીશું બેટા. તો Cr2O7 2 negative plus SO3 2 negative, it gives Cr3 positive plus SO4 2 negative. આમાં બધા જ તત્વોનો ઓક્સિડેશન આંક શું છે? ક્રોમિયમનો ઓક્સિડેશન આંક +6, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2, SO3 માં સલ્ફરનો ઓક્સિડેશન આંક +4 અને ઓક્સિજનનો -2 છે. નિપજમાં Cr3 પોઝિટિવ +3 ઓક્સિડેશન અવસ્થા, સલ્ફરની +6 અને ઓક્સિજનની -2 ઓક્સિડેશન અવસ્થાઓ છે. તો આ પ્રક્રિયામાં ક્રોમિયમ +6 થી +3 ઘટાડો એટલે રિડક્શન થઈ રહ્યું છે અને સલ્ફર +4 થી +6 વધારો એટલે ઓક્સિડેશન થઈ રહ્યું છે. તો આમાં ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં શું થાય છે બેટા? SO3 2 નેગેટિવ આયનમાંથી SO4 2 નેગેટિવ આયન મળે છે અને રિડક્શન અર્ધ પ્રક્રિયામાં શું થઈ રહ્યું છે? તો Cr2O7 2 નેગેટિવ માંથી Cr3 પોઝિટિવ આયન મળે છે. કયા તત્વોનો ઓક્સિડેશન આંક બદલાયો છે? સલ્ફરનો +4 થી સલ્ફરનો +6 અને એક ક્રોમિયમનો +6 થી +3 થઈ રહ્યો છે. તો પહેલા તબક્કામાં આપણે આ ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયાઓને અલગ કરીશું બેટા. બીજા તબક્કામાં શું થાય? બીજા તબક્કામાં આપણી પાસે જે ઓક્સિડેશન રિડક્શન અર્ધ પ્રક્રિયાઓમાં જે પરમાણુના ઓક્સિડેશન આંક બદલાઈ રહ્યા છે તેનું સંતુલન કરવું પડે. એટલે જે તત્વોના ઓક્સિડેશન આંક બદલાય છે તેનું સંતુલન કરવું. પરમાણુની સંખ્યા બંને તરફ સમાન થવી જોઈએ કે જે તત્વોના ઓક્સિડેશન આંક બદલાઈ રહ્યા છે. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં બેટા સલ્ફાઇટ આયન SO3 2 નેગેટિવ માંથી સલ્ફેટ આયન SO4 2 નેગેટિવ મળે છે. હવે બંને તરફ જો સલ્ફર પરમાણુની સંખ્યા 1 1 છે માટે આમાં બંને તરફ સલ્ફર પરમાણુની સંખ્યા સમાન હોવાથી બંનેને ગુણવાની કોઈ જરૂર નથી. સમાન જ છે, સંતુલિત અવસ્થામાં છે સલ્ફર પરમાણુઓ. સલ્ફરનો ઓક્સિડેશન આંક +4 અને નિપજમાં +6 છે. રિડક્શન અર્ધ પ્રક્રિયામાં બેટા શું છે? રિડક્શન અર્ધ પ્રક્રિયામાં Cr2O7 2 નેગેટિવ આયનમાંથી Cr3 પોઝિટિવ આયન મળે છે. હવે જો પ્રક્રિયકમાં ક્રોમિયમ પરમાણુની સંખ્યા બેટા 2 છે અને નિપજમાં ક્રોમિયમ પરમાણુ કેટલા છે? 1 જ છે. માટે નિપજમાં આપણે ક્રોમિયમને 2 વડે ગુણવું પડે. પ્રક્રિયકમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક +6 છે. આ તો એક જ ક્રોમિયમ પરમાણુનો છે.
બે ક્રોમિયમ પરમાણુનો ટોટલ ઓક્સિડેશન આંક +12 થાય. જ્યારે નિપજમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક +3 એક ક્રોમિયમ માટે છે, તો બે ક્રોમિયમનો કુલ ઓક્સિડેશન આંક બેટા કેટલો થશે? +6 થશે. હવે આપણને કુલ ઓક્સિડેશન આંકનો ફેરફાર મળે છે. ત્રીજા તબક્કામાં શું કરવું પડે? ત્રીજા તબક્કામાં આ ઓક્સિડેશન આંકમાં થતા ફેરફારના આધારે ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવી. ઓક્સિડેશન આંકમાં જે ફેરફાર થઈ રહ્યો છે તેના આધારે બેટા આપણે ઇલેક્ટ્રોન ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયાઓમાં દર્શાવીશું. જેમ કે SO3 2 નેગેટિવ સલ્ફાઇટમાંથી જ્યારે સલ્ફેટ આયન બને છે એ દરમિયાન શું થાય છે બેટા? સલ્ફરનો ઓક્સિડેશન આંક +4 થી વધીને +6 થાય છે. ઓક્સિડેશન આંકનો વધારો ક્યારે થાય? જ્યારે કોઈ ઘટક ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ઓક્સિડેશન આંકમાં વધારો થાય. માટે આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન દૂર થાય છે. બરાબર? ઇલેક્ટ્રોન દૂર થતા હોવાના કારણે આપણે ઇલેક્ટ્રોનને નિપજ તરફ દર્શાવીશું. +4 થી +6 બેનો વધારો છે એટલે 2 ઇલેક્ટ્રોન નિપજ તરફ દર્શાવીશું. રિડક્શન અર્ધ પ્રક્રિયામાં શું થાય? રિડક્શન અર્ધ પ્રક્રિયામાં ડાયક્રોમેટ Cr2O7 2 નેગેટિવ માંથી 2Cr3 પોઝિટિવ આયન બને છે. કુલ ઓક્સિડેશન આંકનો ફેરફાર જો +12 થી કેટલો છે બેટા? +6 છે. +6 ઓક્સિડેશન આંક, આમાં ઘટાડો થઈ રહ્યો છે. કેટલાનો? 6 નો. હવે રિડક્શન અર્ધ પ્રક્રિયા દરમિયાન શું થાય છે બેટા? ઓક્સિડેશન આંકમાં ઘટાડો ક્યારે થાય? કે જ્યારે તે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે. બરાબર? ઓક્સિડેશન આંકમાં ઘટાડો ઇલેક્ટ્રોન મેળવે તે દરમિયાન થાય છે. માટે આમાં ઇલેક્ટ્રોન પ્રક્રિયક તરફ દર્શાવવા પડે. કેટલો તફાવત છે? 6 ઇલેક્ટ્રોનનો. માટે આ 6 ઇલેક્ટ્રોન પ્રક્રિયક તરફ દર્શાવવા પડે. બરાબર? તો આ પ્રક્રિયાને હું લખી શકું બેટા Cr2O7 2 નેગેટિવ +6 ઇલેક્ટ્રોન ઇટ gives 2Cr3 પોઝિટિવ. હવે જો બાળકો, આમાં પ્રક્રિયકમાં અને નિપજમાં જે OHR અને RHR પ્રક્રિયાઓ છે, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા, એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી જુદી છે. આપણે કીધું તે પ્રમાણે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા દરમિયાન કોઈ ઘટક જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે તેટલા જ ઇલેક્ટ્રોન રિડક્શન દરમિયાન મેળવી શકે. બરાબર? માટે આ ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન કરવી પડે. માટે ચોથા તબક્કામાં ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન કરવી પડે. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને આપણે 3 વડે ગુણીશું અને રિડક્શન અર્ધ પ્રક્રિયાને 1 વડે ગુણીશું. કારણ કે 2 અને 6 નો લસા 6 થાય. માટે તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા OHR એને 3 વડે ગુણતા 3SO3 2 નેગેટિવ it gives SO4 3SO4 2 નેગેટિવ +6 ઇલેક્ટ્રોન. આ અર્ધ પ્રક્રિયાને 3 વડે ગુણી બેટા અને રિડક્શન અર્ધ પ્રક્રિયાને 1 વડે ગુણીએ છે. માટે Cr2O7 2 નેગેટિવ +6 ઇલેક્ટ્રોન ઇટ gives 2Cr3 પોઝિટિવ. આપણી પાસે આ ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયાઓમાં હવે 6 ઇલેક્ટ્રોન સમાન થઈ ગયા. પાંચમો તબક્કો આ પદ્ધતિમાં પણ પ્રેક્ષક આયનના સંતુલનનો છે. પ્રેક્ષક આયનનું સંતુલન કરવું. આમાં ઓક્સિજન પ્રેક્ષક આયન છે. પ્રેક્ષક આયનના સંતુલન દરમિયાન બેટા 2 તબક્કાઓ હતા. પહેલો તબક્કો શું છે પ્રેક્ષક આયન સંતુલન દરમિયાન? તો કે વીજભારનું સંતુલન.
હવે જો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને દર્શાવું છું બેટા, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા OHR શું છે આપણી પાસે 3SO3 2 નેગેટિવ, it gives 3SO4 2 નેગેટિવ પ્લસ 6 ઇલેક્ટ્રોન. પ્રક્રિયક તરફનો વીજભાર કુલ કેટલો? તો કે SO3 ઉપર -2 વીજભાર છે જેના 3 મોલ એટલે કુલ -6 વીજભાર થયો બેટા. નીપજ તરફનો કુલ વીજભાર -2 વીજભાર SO4 ઉપર એવા 3 મોલ પ્લસ ઇલેક્ટ્રોન ઉપર -1 વીજભાર એવા 6 ઇલેક્ટ્રોન, તો કુલ વીજભાર મળે છે -6 -12. આમાં નીપજ તરફનો ઋણ વીજભાર વધારે છે. એસિડિક માધ્યમમાં જ્યારે વીજભારનું સંતુલન કરવું હોય ત્યારે આપણે જે તરફ ધન વીજભાર ઓછો હોય અથવા ઋણ વીજભાર વધારે હોય તે તરફ ઉમેરીએ છે H પોઝિટિવ આયન. એસિડિક માધ્યમમાં વીજભાર સંતુલનમાં શું ઉમેરીશું બેટા? H પોઝિટિવ આયન. કેટલો તફાવત છે આ બંને વચ્ચે? -6 -12 વચ્ચે 6 નો તફાવત છે એટલે 6H પોઝિટિવ આયન ઉમેરાય. આ તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં સંતુલન થયું. એવી જ રીતે આપણે રિડક્શન અર્ધ પ્રક્રિયામાં પણ વીજભાર સંતુલન કરવું પડે. રિડક્શન અર્ધ પ્રક્રિયા છે Cr2O7 2 નેગેટિવ પ્લસ 6 ઇલેક્ટ્રોન, it gives 2Cr3 પોઝિટિવ. હવે આમાં પ્રક્રિયક તરફનો કુલ ઋણ વીજભાર જો બેટા, Cr2O7 ઉપર -2 અને ઇલેક્ટ્રોન ઉપર -1 એવા 6 ઇલેક્ટ્રોન, તો આ -8 વીજભાર. નીપજ તરફ બેટા વીજભાર +3 ક્રોમિયમ ઉપર અને એવા 2 ક્રોમિયમ હોવાથી કુલ વીજભાર છે +6. હવે -8 અને +6 વચ્ચે જે તફાવત છે એ છે 14. બરાબર, -8 અને +6, -8 ઋણ સંખ્યા +6 ધન સંખ્યા વચ્ચેનો તફાવત 14 નો મળશે બેટા. એટલે આ તરફ ઋણ વીજભાર વધારે હોવાથી 14H પોઝિટિવ આયનો ઉમેરીશું. બરાબર, અને વીજભાર સંતુલન થયા બાદ આપણે જે બીજો તબક્કો લઈએ છે બેટા એ લઈએ છે ઓક્સિજનનું સંતુલન. બરાબર, તો ઓક્સિજનનું સંતુલન કરવામાં આવે છે H2O ઉમેરીને. જો પ્રક્રિયક તરફ કુલ ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી છે? તો 3 તરી 9 ઓક્સિજન પ્રક્રિયક તરફ છે OHR માં ઓક્સિડેશન પ્રક્રિયામાં. આ તરફ ઓક્સિજન 4 તરી 12 ઓક્સિજન છે. 9 અને 12 વચ્ચે તફાવત 3 નો છે એટલે 3 પાણીના અણુઓ પ્રક્રિયક તરફ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં ઉમેરવા પડે. તેવી જ રીતે રિડક્શન અર્ધ પ્રક્રિયામાં ઓક્સિજન પ્રક્રિયક તરફ છે 7. નીપજ તરફ એક પણ ઓક્સિજન હાજર નથી, માટે ઓક્સિજનને સંતુલિત કરવા માટે 7 પાણીના અણુઓ ઉમેરીશું નીપજ તરફ. માટે આપણી પાસે હવે આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કેવી થઈ? 3SO3 2 નેગેટિવ પ્લસ 3H2O, it gives 3SO4 2 નેગેટિવ પ્લસ 6 ઇલેક્ટ્રોન પ્લસ 6H પોઝિટિવ. અને રિડક્શન અર્ધ પ્રક્રિયા કેવી થશે? Cr2O7 2 નેગેટિવ પ્લસ 6 ઇલેક્ટ્રોન પ્લસ 14H પોઝિટિવ, it gives 2Cr3 પોઝિટિવ પ્લસ 7H2O. રેડોક્સ પ્રક્રિયા શું છે? તો કે ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયાનો સરવાળો. રેડોક્સ એટલે રિડક્શન પ્લસ ઓક્સિડેશન. હું બંનેનો સરવાળો કરું છું તો ઓક્સિડેશન દરમિયાન જે 6 ઇલેક્ટ્રોન ગુમાવે છે તેટલા જ ઇલેક્ટ્રોન રિડક્શન દરમિયાન મેળવે છે. બરાબર, તો આ પ્રક્રિયાનો કુલ કેવી રીતે લખી શકાય? 3SO3 2 નેગેટિવ પ્લસ Cr2O7 2 નેગેટિવ પ્લસ, હવે જો
બેટા પ્રક્રિયકમાં 3 પાણીના અણુ, નિપજમાં 7 પાણીના અણુ. એનો મતલબ કે 3 પાણીના અણુ જ્યારે ઓક્સિડેશનમાં વપરાયા ત્યારે નિપજમાં 7 પાણીના અણુ મુક્ત થાય છે. એટલે કુલ પ્રક્રિયામાં શું થયું? 4 પાણીના અણુ મળે છે. બરાબર. તો આ 3 પાણીના અણુને હું સામે બાદ કરી દઉં છું. 6H પોઝિટિવ આયનો ઓક્સિડેશન દરમિયાન મુક્ત થાય છે, એ 14H પોઝિટિવ આયનો રિડક્શન દરમિયાન વપરાય છે. તો હું આ 14H પોઝિટિવ માંથી જે વપરાયેલા છે H પોઝિટિવ એને બાદ કરું છું. 14 - 6 કેટલા થાય બેટા? 8H પોઝિટિવ. સામે નિપજ શું મળે છે? 3SO4 2 નેગેટિવ પ્લસ 2Cr3 પોઝિટિવ પ્લસ 7H2O. આ 3 બાદ કરીશ જે પ્રક્રિયકમાં હતા તો કેટલા વધશે? 4H2O. બરાબર. આ બેલેન્સ્ડ કે સંતુલિત પ્રક્રિયા છે. હાઇડ્રોજનની સંખ્યા બંને તરફ સમાન થાય છે. આપણે જો એને વેરીફાઈ કરીએ તો પ્રક્રિયક, નિપજ અને એમાં રહેલા ઘટકો કયા કયા ઘટકોનું બનેલું છે? તો કે સલ્ફર, ક્રોમિયમ, ઓક્સિજન, હાઇડ્રોજન અને કુલ વીજભાર. બરાબર. સલ્ફર પરમાણુઓની સંખ્યા જો પ્રક્રિયકમાં કુલ 3 છે. ક્રોમિયમ પરમાણુની સંખ્યા કુલ 2 છે. ઓક્સિજન પરમાણુઓ 3 તરી 9, 9 અને 7 16 ઓક્સિજન પરમાણુ અને 8 હાઇડ્રોજન પરમાણુઓ છે. કુલ વીજભાર ગણીએ બેટા, -6 થયો, -2 ગુણ્યા 3, -6 -2 -8, -8 અને +8 એટલે 0 મળે છે. નિપજ તરફનો કુલ વીજભાર જો બેટા, નિપજ તરફ કુલ વીજભાર છે -6 અને +6 0. સલ્ફર પરમાણુની સંખ્યા છે 3, ક્રોમિયમ પરમાણુની સંખ્યા છે 2, ઓક્સિજન 4 + 12 કેટલા થાય? 16 અને હાઇડ્રોજન 4 દુ 8. મતલબ આપણી પાસે બધા જ તત્વો સમાન છે અને વીજભાર સમાન છે, માટે આ પ્રક્રિયા સંતુલિત છે. તો આ બીજી પદ્ધતિ અર્ધ પ્રક્રિયાની રીત છે. બંને પદ્ધતિમાં તબક્કાઓ સમાન છે, માત્ર અર્ધ પ્રક્રિયાની પદ્ધતિમાં પહેલા જ તબક્કાથી આપણે એના ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયાઓને અલગ કરીને છેલ્લા તબક્કામાં સરવાળો કરીશું. બરાબર છે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ચોક્કસથી. અને વધારે અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો આ ચેનલ એજ્યુકુલમ. ક્લિક ઓન ધેટ બેલ આઇકન ગિવન અને તમે ફોલો કરી શકો છો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર એજ્યુકુલમ. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે નીચે.